Friends, myself Bhavik A. Patel, lecturer in Mechanical Department, VPMB Polytechnic, ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિષય જેનો સબ્જેક્ટ કોડ 335190 છે કે જે 5th સેમ મિકેનિકલની અંદર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઓફર કરવામાં આવે છે તેના વિશે ભણીશું. આજનો આપણો ટૉપિક છે પ્લાન્ટ લેઆઉટ અને આજે આપણે પ્લાન્ટ લેઆઉટમાં ભણવાના છીએ ડેફિનેશન ઓફ પ્લાન્ટ લેઆઉટ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ ડેફિનેશન ઓફ પ્લાન્ટ લેઆઉટ એટલે કે પ્લાન્ટ લેઆઉટની વ્યાખ્યા. તો પ્લાન્ટ લેઆઉટ ઇઝ ધ અરેન્જમેન્ટ ઓફ મશીન્સ, equipments, workplace and other facilities established and completed in a way which permits the earliest flow of material at the lowest cost and with minimum of handling in the processing the product from receive of raw material to dispatch of finished product. આનો અર્થ એવો કરી શકાય મિત્રો કે પ્લાન્ટ લેઆઉટ એક એવી એરેન્જમેન્ટ છે કે જેની અંદર મશીન, ઇક્વિપમેન્ટ્સ, વર્કપ્લેસ એન્ડ અધર ફેસિલિટીઝનું એવું કોમ્બિનેશન કરી અને પ્રોડક્શન પ્રોસેસ તૈયાર કરવી કે જેનાથી આપણે ઓછામાં ઓછા ખર્ચ સાથે અને ઓછામાં ઓછા મટીરિયલ હેન્ડલિંગ સાથે સારામાં સારી પ્રોડક્ટિવિટી સાથે કઈ રીતે પ્રોડક્શન કરવું એનું મેનેજમેન્ટ કરીએ છીએ. તો હવે આનાથી આપણે થોડું આગળ જોઈએ મિત્રો. તો આ હતી ડેફિનેશન ઓફ પ્લાન્ટ લેઆઉટ એટલે કે પ્લાન્ટ લેઆઉટની વ્યાખ્યા. હવે આપણે એક સ્ટેપ આગળ જોઈએ તો ઓબ્જેક્ટિવ ઓફ પ્લાન્ટ લેઆઉટ. પ્લાન્ટ લેઆઉટના હેતુ શું છે એટલે કે આપણે શા માટે પ્લાન્ટ લેઆઉટ બનાવીએ છીએ અથવા તો પ્લાન્ટ લેઆઉટ બનાવવાના ફાયદા શું છે ઇન્ડસ્ટ્રીની અંદર. તો એમાં આપણે એક ફર્સ્ટ ટોપિક એવો કહી શકીએ કે પ્રોવાઈડ ઓવરઓલ સેટિસ્ફેક્શન એન્ડ સિમ્પ્લિફિકેશન એટલે કે પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન તમે જે તમારી પ્રોસેસ છે પ્રોડક્શન પ્રોસેસ એને સિમ્પ્લિફાઈ કરી અને સારામાં સારી રીતે પ્રોડક્શન મેળવી શકો. સેકન્ડ ટોપિક છે રિડ્યુસ ધ મટીરિયલ હેન્ડલિંગ એટલે કે મટીરિયલને પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જવાની પ્રોસેસ છે જેને આપણે મટીરિયલ હેન્ડલિંગ કહીએ છીએ એ ઓછામાં ઓછું કરી અને સમય અને પૈસા બંનેની બચત કરી અને કઈ રીતે સારી પ્રોડક્ટિવિટી મેળવવી એનાથી થોડુંક આગળ જોઈએ તો થર્ડ પોઈન્ટ છે પ્રોવાઈડ હાયર ટર્ન ઓવર એન્ડ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન એટલે કે તમે મટીરિયલ હેન્ડલિંગ અને અન્ય ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસીસ જે છે થ્રુ આઉટ ધી પ્રોડક્શન એને તમે ઓછામાં ઓછી કરી અને ટર્ન ઓવરમાં વધારો કરી શકો છો અને સાથે સાથે પ્રોડક્શન છે એ પણ વધે છે એટલે કે પ્રોડક્ટિવિટી વધે છે. એનાથી થોડુંક આગળ વિચારીએ પોઈન્ટ નંબર 4 તો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ સ્પેસ એટલે કે તમારી પાસે જે વર્ક સ્પેસ છે જ્યાં તમે કામ કરી રહ્યા છો અથવા તો પ્રોડક્શન પ્રોસેસ કરી રહ્યા છો એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કઈ રીતે કરવું એટલે કે દરેક જગ્યાનું સારામાં સારી રીતે કઈ રીતે ઉપયોગ કરવો અથવા તો ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રોડક્શન કઈ રીતે મેળવવું એનું પ્લાનિંગ પણ આપણે પ્લાન્ટ લેઆઉટમાં કરતા હોઈએ છીએ. એનાથી એક સ્ટેપ આગળ છે વર્કર કન્વિનિયન્સી એન્ડ જોબ સેટિસ્ફેક્શન એટલે કે આપણું પ્લાન્ટ લેઆઉટ એવો હોવો જોઈએ કે જેથી આપણે પ્રોડક્શન પ્રોસેસની અંદર કામ કરતા તમામ કર્મચારીઓ છે એમને કામ કરવાની કન્વિનિયન્સી જળવાઈ રહે એટલે કે સુસંગતતા જળવાઈ રહે અને સાથે સાથે એ લોકોને એટલે કે આપણા વર્કર છે એ આપણા એમ્પ્લોય છે એ લોકોને જોબ સેટિસ્ફેક્શન પણ મળી રહે એટલે કે એમની અપેક્ષા પ્રમાણે એમને મળી રહે. એનાથી આગળ થોડું વધારે વિચારીએ પોઈન્ટ નંબર 6 છે લેબર યુટિલાઇઝેશન. હવે તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા જે એમ્પ્લોયઝ છે એમને તમે એમના સેટિસ્ફેક્શન માટે પૂરતો પગાર આપતા હોય તો આપણે પણ લેબર જોડેથી એટલે કે આપણા જે એમ્પ્લોય છે આપણા જે વર્કર્સ છે એ લોકોનો મેક્સિમમ કઈ રીતે ઉપયોગ કરી અને સારામાં સારી પ્રોડક્ટિવિટી મેળવી એ પણ પ્લાન્ટ લેઆઉટનો એક હેતુ જ છે. તો આપણે અત્યારે ચર્ચા કરી
ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટની. એટલે કે આ 6 પોઈન્ટ જે આપણે ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ એ 6 પોઈન્ટ છે એ મુખ્ય હેતુઓ છે પ્લાન્ટ લેઆઉટના. હવે આપણે એનાથી થોડીક આગળ વાત કરીએ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ, એટલે કે પ્લાન્ટ લેઆઉટના પ્રકાર. તો પ્લાન્ટ લેઆઉટના પ્રકારમાંથી આપણે ફર્સ્ટ ટાઈપ છે એ જોઈશું, જે છે પ્રોડક્ટ લેઆઉટ ઓર લાઇન ટાઈપ પ્લાન્ટ લેઆઉટ. તો અહીંયા ડિસ્પ્લે પર આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કે એક પ્રોડક્ટ છે જ્યાંથી ઇન લખ્યું છે ત્યાંથી પ્રોસેસની અંદર એન્ટર થશે અને આઉટ લખેલું છે ત્યાંથી પ્રોસેસમાંથી બહાર નીકળશે. તો ઇન આગળથી એન્ટર થયેલ પ્રોડક્ટ છે તમારી એ પ્રોસેસ નંબર 1, પ્રોસેસ નંબર 2, પ્રોસેસ નંબર 3, પ્રોસેસ નંબર 4 અને કન્ટિન્યુઅસલી ટોટલ 10 અહીંયા આગળ પ્રોસેસ બતાવેલી છે. તો દરેક 10 વર્ક સ્ટેશન ઉપર તમારી પ્રોડક્ટ 1 બાય 1 જશે સપ્લાય ચેનની અંદર અને ત્યાં આગળ એના ઉપર થતું જે કામ છે એ કરી અને આગળના સ્ટેપ ઉપર મોકલવામાં આવશે. સેકન્ડ સ્ટેપ ઉપર જે કામ થાય છે એને કમ્પ્લીટ કરી થર્ડ સ્ટેપ ઉપર મોકલવામાં આવશે. એટલે કે આ કન્ટિન્યુઅસ ચેઇન બનાવે છે. હવે કઈ રીતે કામ કરે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડિસ્પ્લે ઉપર કે ઇન ધીસ ટાઈપ ઓફ લેઆઉટ ઓનલી વન પ્રોડક્ટ ઓર વન ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ ઇન અ ઓપરેટિંગ એરિયા. ધ પ્રોડક્ટ મસ્ટ બી standardized and manufactured in large quantity in order to justify the product layout. All the equipments and machine are arranged according to sequence of operation. The raw material arrives at one end of the line and goes from one operation to next operation with minimum of work in process and material handling. આનો મતલબ એવો થાય છે કે પ્રોડક્ટ લેઆઉટ જે છે એ કોઈ એક જ પ્રકારની પ્રોડક્ટ જ્યારે તમારે નંબર ઓફ પીસીસ એટલે કે માસ પ્રોડક્શન બનાવવાના હોય એવા કેસમાં વધારે સુટેબલ છે. એનું કારણ એવું છે કે જ્યારે તમારી પ્રોડક્ટ કોઈ એક જગ્યાએથી પ્રોસેસમાં એન્ટર થાય છે અને કન્ટિન્યુઅસલી એના ઉપર જે પ્રોસેસ કરવામાં આવે છે એની સિક્વન્સ કોન્સ્ટન્ટ મેન્ટેન થાય તો જ તમે એવા કેસની અંદર પ્રોડક્ટ લેઆઉટ પ્લાન છે એ વધારે સુટેબલ ગણી શકો. એટલે કે માસ પ્રોડક્શન માટે અને એક જ પ્રકારનો દાગીનો અથવા એક જ પ્રકારની પ્રોડક્ટ છે એ જ્યારે નંબર ઓફ પીસીસ બનાવવાના હોય એવા કેસમાં પ્રોડક્ટ લેઆઉટ જે છે એ વધારે સુટેબલ છે એવું કહી શકાય. હવે આપણે વાત કરીએ પ્લાન્ટ લેઆઉટનો બીજો એક પ્રકાર જે છે પ્રોસેસ લેઆઉટ. તો પ્રોસેસ લેઆઉટ શું છે તો આપણે પ્લાન્ટ લેઆઉટની અંદર એવી રીતે વાત કરી કે જે આપણો જોબ છે જોબ ઉપર કરવામાં આવતી જે પ્રક્રિયાઓ છે જે પ્રોસેસીસ છે એ બધી પ્રોસેસ દરેક જોબ માટે એક જ સરખી રહેશે અને એક જ સરખી સિક્વન્સમાં રહેશે. જ્યારે પ્રોસેસ લેઆઉટ છે એક પ્રકારનું એવો પ્લાન્ટ લેઆઉટ છે કે જેની અંદર તમારા વર્કશોપની અંદર કોઈ એક સ્ટેન્ડ ઉપર એટલે કે કોઈ એક જગ્યાએ ધારો કે મિલિંગ મશીન પડેલું છે, કોઈ એક બીજી જગ્યા ઉપર ધારો કે લેથ મશીન પડેલા છે, કોઈ એક બીજી શોપ છે જેને તમે વેલ્ડિંગ શોપ કહો છો, એના સિવાય બીજી કોઈ શોપ છે જેને તમે એસેમ્બલી શોપ કહો છો. તો આવા કેસની અંદર જ્યારે તમારે એક જ પ્રકારના દાગીના બનાવવાના ન હોય એટલે કે કોમ્પ્લિકેટેડ જોબ બનાવવાના હોય અથવા તો સ્મોલ ક્વોન્ટિટીમાં જોબ બનાવવાના હોય એવા કેસમાં પ્રોસેસ સિક્વન્સ કોન્સ્ટન્ટ જળવાવી એ થોડું અઘરું હોય છે. તો એવા કેસની અંદર જ્યારે તમારા જોબ ઉપર કરવામાં તમારે જે પ્રોસેસ કરવાની છે એ અનઇવન સિક્વન્સમાં હોય એવા કેસની અંદર આપણે પ્રોસેસ લેઆઉટ પ્લાન બનાવીએ છીએ. તો પ્રોસેસ લેઆઉટ છે એ કેવા જોબ માટે સુટેબલ છે એની હવે વાત કરીએ. તો પ્રોસેસ લેઆઉટમાં મુખ્યત્વે આપણે પ્રોડક્ટની સિક્વન્સ કરતાં પ્રોડક્ટ ઉપર કરવામાં આવતી જે પ્રોસેસ છે એ પ્રોસેસને કઈ સિક્વન્સમાં કરવી પડશે એ પ્લાન્ટ લેઆઉટના આધારે નક્કી થશે. તો પ્રોસેસ લેઆઉટ છે ધીસ લેઆઉટ ઇઝ યુઝફુલ particularly where low volume of production is required. If the product is not standardized, the process layout is more desirable because it has greater flexibility than others. This layout is commonly suitable for job lot or non-respective job. એટલે કે એક જ પ્રકારના જોબ જ્યારે ન બનાવવાના હોય, અલગ અલગ જોબ બનાવવાના હોય. નોન રિસ્પેક્ટિવ જોબ મતલબ એક જ પ્રકારનો જોબ તમે બનાવતો હોય તેને રિસ્પેક્ટિવ જોબ અથવા તો માસ પ્રોડક્શન કહીએ છીએ. જ્યારે કોઈ લોટની અંદર નાના લોટમાં જોબ બનાવવાના તો આપણે એને લોટ પ્રોડક્શન કહીએ છીએ. સેમ ટાઈપ ઓફ ઓપરેશન્સ ફેસિલિટીઝ ઇઝ ગ્રુપ્ડ ટુગેધર. સચ વેલ્ડિંગ ફેસિલિટીઝ આર પ્લેસ્ડ એટ વન પ્લેસ, ઓલ ડ્રીલ મશીન્સ આર એટ અનધર પ્લેસ એન્ડ સો ઓન. એટલે કે પ્રોસેસ લેઆઉટમાં આપણી પાસે જે વર્ક એરિયા છે એ વર્ક એરિયાને આપણે અલગ અલગ મશીન શોપના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ વેલ્ડિંગ શોપ, લેથ મશીન છે, એ
એવી રીતે ડ્રિલિંગ શોપ અલગ છે, એવી રીતે એસેમ્બલી શોપ અલગ છે, અને બધાનું કોમ્બિનેશન કરી અને આપણે લેઆઉટ તૈયાર કરતા હોઈએ છીએ. તો આ થયો પ્રોસેસ લેઆઉટ. હવે એનાથી થોડી એક આપણે આગળ વાત કરીએ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ, એટલે કે 2 પ્રકારના કયા કયા પ્લાન્ટ લેઆઉટ હોય છે અને કેવા પ્રોડક્શન માટે સુટેબલ હોય છે. હવે આપણે જોઈશું ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. તમે જ્યારે પ્લાન્ટ લેઆઉટ બનાવતા હોય તો એવા કેસની અંદર એને અસર કરતા પરિબળો કયા કયા છે, તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. તો પ્લાન્ટ લેઆઉટને અસર કરતા પરિબળ છે મેન ફેક્ટર, મટીરિયલ ફેક્ટર, મશીન ફેક્ટર, મૂવમેન્ટ ફેક્ટર, વેઇટિંગ ફેક્ટર, સર્વિસ ફેક્ટર, બિલ્ડિંગ ફેક્ટર એન્ડ ચેન્જ ફેક્ટર. હવે આ બધા ફેક્ટર્સ છે એમાં આપણે જોઈએ તો મેન ફેક્ટર કઈ રીતે અફેક્ટ કરે છે. તો તમે જ્યારે તમારી જોડે જેટલા વર્કર કામ કરે છે એને તમે કહેશો મેન ફેક્ટર. તમારી પાસે કેટલા માણસનો સ્ટાફ છે અને તમારે કઈ રીતે કામ કરાવવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્લાન્ટ લેઆઉટ માટે. એવી જ રીતે મટીરિયલ ફેક્ટર પણ બહુ અફેક્ટ કરે છે. એવી રીતે મશીન્સ, તમારા મશીન શોપની અંદર કેટલા મશીન્સ અવેલેબલ છે. મૂવમેન્ટ ફેક્ટર એટલે કે તમારા જોબને તમે એક વર્ક સ્ટેશન ઉપરથી બીજા વર્ક સ્ટેશન ઉપર જ્યારે મૂવ કરો છો તો એવા કેસની અંદર મૂવમેન્ટ ફેક્ટર પણ અફેક્ટ કરે છે. વેઇટિંગ ફેક્ટર એટલે કે એક મશીન ઉપર તમારે એક જોબનું પ્રોડક્શન ચાલી રહ્યું છે, એવા કેસમાં બીજો જોબ તૈયાર થઈ અને આયેલ પડેલ હોવા છતાં તમે એક જોબનું કામ ચાલુ હોવાથી બીજા જોબને તમારે વેઇટિંગમાં મૂકી રાખવો પડશે. તો એ વેઇટિંગ ફેક્ટર છે, સર્વિસ ફેક્ટર છે, બિલ્ડિંગ ફેક્ટર છે, એવી રીતે ચેન્જ ફેક્ટર છે. તો આ જે 8 ફેક્ટર્સ તમને અહીંયા લખેલા દેખાય છે એ 8 ફેક્ટર છે એ પ્લાન્ટ લેઆઉટ તૈયાર કરતી વખતે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બધા થયા ધ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. ઓકે, તો જે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી, તો આપણે અત્યારે આ લેક્ચરની અંદર કેટલી વાત કરી? તો સૌથી પહેલાં વાત કરી ડેફિનેશન ઓફ પ્લાન્ટ લેઆઉટ, ધેન ઓબ્જેક્ટિવ ઓફ પ્લાન્ટ લેઆઉટ, ધેન ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એન્ડ ધેન આફ્ટર ધ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લેઆઉટ. મતલબ હોલ લેક્ચર, થ્રુ આઉટ ધી હોલ લેક્ચર આપણે આ લેક્ચરની અંદર પ્લાન્ટ લેઆઉટ શું છે, એની વ્યાખ્યા શું છે, એના કેટલા પ્રકાર છે, એના હેતુ શું છે અને એને અસર કરતા પરિબળો કેટલા છે, આટલી વસ્તુ વિશે વાત કરી. હવે આના પછીના લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરીશું ધ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ યુઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કયા કયા યુઝ થાય છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ. આભાર મિત્રો.